નમસ્કાર, એફકે લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. મહુવા શહેરના કુબેરબાગ પાસે આવેલ નૂતન નગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં ભારે આક્રોશ. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કુબેરબાગ પાસે આવેલ નૂતન નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની લાઈનોને લઈ લોકોમાં ભારે રોષ. છેલ્લા કેટલા સમયથી તે વિસ્તારમાં ગટરના પાણીને લઈ ખૂબ જ વાંસના લીધે બીમારીનો ભય. ત્યાં ગટરન લાઈનનું પાણી અને સાથોસાથ મીઠા પાણીની લાઈનમાં પણ ગટરની વાંસ આવે છે. તંત્રને કેટલીકવાર ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. રોડ, રસ્તાઓ, પીવાના પાણી અને ગટર જેવી ભારે સમસ્યાઓથી લોકો ખૂબ જ પીડાઈ રહ્યા છે. ત્યાં રહેતા લોકોની એવી માંગ છે કે તાત્કાલિક અસરથી અહીંની સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવામાં આવે. અન્યથા જો કોઈ મોટી બીમારી ઉદ્ભવે તો તેમનું જવાબદાર કોણ, એ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કેમેરામેન સમીર બેલીમ સાથે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા, એફકે લાઈવ ન્યૂઝ, મહુવા. હું ઇકબાલ સોરઠિયા અને એફકે લાઈવની પૂરી ટીમ આજે નૂતનનગર ઘંટીવાળા ખાંચામાં આવી ગઈ છે. અહીંયાની લોકોની જે સમસ્યા છે ઘણા સમયથી હલ નથી થતી, એના માટે એફકે લાઈવ ન્યૂઝનો એ લોકોએ સંપર્ક કર્યો પ્રશ્નના નિરાકરણ માટે. તો આજે આ વિસ્તારના સ્થાનિક લોકો સાથે આપણે જાણશું કે એ લોકોની તકલીફ શું છે, અને અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. તો આપણે મળશું આ વિસ્તારના લોકોને. નગર એરિયો કહેવાય ભાઈ, આ નૂતન નગર એરિયો કુબેરબાગ ની પાછળ ઘંટી વાળો ખાંચો. તમારો પ્રશ્ન શું છે? આ પાણી જોવા 6 મહિનાથી તો અહીંયા પાણી નીકળે છે. ના ગટરમાં ગાળ નથી કાઢતા. ગટરનું પાણી કેટલું નળમાં આવે તો ગંદકી વાળું આવે. માણા પીવે કઈ રીતથી? તમે કોઈને રજૂઆત કરી આના માટે? આની માટે તો કેટલાય જોઈને વીઆઈ ગયા ગટરમાં, તોય ગટરની સપ્લાય તો થતી જ નથી. પાણી તો માણા ઘરમાં ગળે. શું કરે બોલો? આવું છે. કાયમ વાસવાળું 30 દી પાણી આવે. કોક દી ભાગ્ય હારી આવ્યું હોય ને દોસ્તે વારામાં 9 વાગ્યા સુધી સારું પાણી આવે. 9 વાગે એટલે તો પૂરું થઈ જાય. વાસવાળું આવવા મને આમાં માણા પડે. બોલો આવું છે. કઈ દી હાલો છે કેવાનું. અમારે તો ઘરમાં પાણી ગળી ગયું તું સાહેબ. ગટરનું પાણી ઘરમાં આવ્યું તું. તો એ કોઈ સારું કોઈ સારું કરવા આવતા નથી. હા કયો તમ તારે ઠેઠ ન્યા કેટલી વાર જઈ આવ્યા છીએ. ન્યા એટલે ક્યાં નગરપાલિકામાં ગયા તમે? નગરપાલિકામાં. કોને રજૂઆત કરી ત્યાં? ન્યા આવ્યો મંગાભાઈને રજૂઆત કરી. તો શું કહેવાનું થયું એનું? હા પણ અમારે ઘરમાં પાણી ગળી જાય. ગટરું 2-3 ફેરવું તો સાફ કરી ગયા, પણ હવે પાછા નથી આવતા. એમ કહે છે કે તમારે ભૂંગળા નાખવા પડશે. રોડમાં ભૂંગળા કેમ ગાળવા? આઈસી રોડ છે. અમારે ગટરમાં પાણીમાં બહુ વાસ આવે. પીવાય એવું નથી. નાના છોકરા માંદા પડ્યા હોય તો અમારે શું લાઈન લેવી? નગરપાલિકામાં જાય કોઈ ધ્યાન નથી દેતું સાહેબ. અને બીજા નંબર કે બધી ગટરો ભરેલી છે, અને જે રોડ બનાવ્યા તોડવી નાખ્યા, ઢીંગલા નાખ્યા તોડવી નાખ્યા, અને અત્યારે ખોદીને બધું હરખું કરી દીધું. હવે અમારે છોકરા નાના હવે ગારો લઈને ઘરમાં જવાનું, એ તો આપણે પ્રયાસ કરવાનું આ ખોદી. એટલે એનું કાંક કરાવો, એમ રોડ હરખા કરાવો. અને ઢીંગલા હતા એમને નખવી ગયો અમને. ના પાણી નો ગટર ભરાય જાય ને અમારે ચોકડીમાં પાણી નથી જાતું. રોડ ઉપર 7-5 આવશે એટલે તરત અમારે પછાડ્યું કાહે અમારા ઘરમાં. રોડ અત્યારે છે તો તમારે કેવો રોડ કરાવવો છે? ઢીંગલા નખાવાના છે ને અમારા ઘરમાં કટ છે ને હરખી કરી નાખો. સાઈડમાં ફૂટપાથ ઉપર તમારે ઢીંગલા નખાવા. હા ના કટ ને હિસાબે અકસ્માત થાય. હા અકસ્માત થાય છે. બરાબર છે. કોક ની કડું ભાંગી ગયું, કોક ના પગ ભાંગી ગયા. એ તો હરખા કરજો. 5-7 આવે એટલે અમારા ઘરમાં બિચારા પડે. બોલો એમ કે આમ આ રોડ હારો કરી ગયો. ઢીંગલા તળાઈ છોડી ગયો. હા બીજું હતા એમને કરી ગયો. અમારા છોકરા પડશે હા કઉ છું તમને. ઢીંગલા હારા કરી ગયો, બીજું કઈ નહીં. અમારે આ જો છોકરા પડશે. હા બીજો પ્રશ્ન કઈ તમારે તકલીફ છે? નહીં બીજો નહીં. આ તો ઠેઠ લગી આમ ઢીંગલા પાતરી ગયા. નકર અમારા છોકરા પડશે. પાણીમાં વાસ આવે છે. ગટરની વાસ આવે. હા
આ બતાવો નમસ્કાર દવા કેટલી કરવી છોકરા ગરીબ માણા એમ ના ગટરોમાં ગાળાય નથી કાઢતા સમજ્યા હે અહીંયા તમારે કોણ ચૂંટાયેલા છે ઈ અમને જ નથી ખબર ઈ તો કેદું ના ઓલા થઈ ગયા ઈ તો વયા ગયા ફેરી ગયા કાઈ ન થાય નકર તો અહીંયા આવે તરત મંગાભાઈ નામ નો મંગાભાઈ એમ કે હું અહીંયા બેઠો છું ઈ તો તરત કરી 10 ફેરી ગયા કાઈ મંગાભાઈ વકારો નો દીધો ઈ તો તરત કરી અમારે ગટર ઉજો તોડીને વયા ગયા આ રોડ તોડવા આવ્યા હતા અમારે નૂતનનગર વિસ્તારમાં એ સમસ્યા છે કે ગટરનું કામકાજ છે ને કેટલા દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા નાના બાળકો છે ગટરનું પાણી નીકળે મચ્છર એવું થાય નાના છોકરાને બીમારી પણ થાય છે ઘણા ને તંત્રને અમારે એ જણાવવાનું છે કે તંત્ર આમાં ધ્યાન દે એમ તંત્ર આપણે અમે મત શું લેવાને આપીએ છીએ તમને જીતાડીએ છીએ બરોબર તમને જીતાડીએ અમારો મત આપીએ કેમથી બરોબર આ આખા એરિયામાં અમે જોઈએ છીએ મિનિમમ અમારા મહિનાથી 2 મહિનાથી આ સમસ્યા છે બરોબર અને અમારે જે પીવાનું પાણી આવે ને એ ગટરનું આવે છે તમે અમે શું કરવાનું અમારે તંત્ર કાંઈક ધ્યાન આપે તો કાંઈક થાય હવે આના માટે તમે રજૂઆત કરી આને અમે કેટલી વખત રજૂઆત કરી છે પછી અમારા બહેનો છે અમારી શેરીના બરોબર એ ઘણી રજૂઆત કરી પણ તંત્ર ધ્યાન જ નથી આપતું તો અમારે શું કરવાનું અમે મત આપી દઈએ બરોબર મત લઈને આવીએ જાય પછી ધ્યાન નથી આપતા અમારે આ વિસ્તારના તમારે ભાજપની બોડી ચૂંટાયેલી છે તો કોણ કોણ કાઉન્સિલર છે અમારે તો અત્યારે કોણ હતા મંગાભાઈ અમારે મંગાભાઈ કાઉન્સિલર હતા બરોબર એ આપે છે ધ્યાન મંગાભાઈ તો નથી આપતા નહીં ધ્યાન આપે છે બીજા છે એ આપે છે પણ કામ કરવા વાળા છે ને કામ સરખું નથી કરતા એમ એ ધ્યાન આપે અહીંયા લખાવી દે છે અહીંયા આવી છે ચેક કરવા પછી એ લોકો અહીંયા ધ્યાન નથી આપતા અને યાર અમારા નાના એવા છોકરાઓ એને બીમારી થાય એમાં કેટલા ખર્ચા છે તમે એક ફેરી અહીંયા આટો તમારો ખાલી સર્વે વાળાને એક ફેરી અહીંયા મોકલો કે જણાવે કે અહીંયા કેવી સમસ્યા છે એમ એક ફેરી